તો ઉનાળાની સિઝન આવી ગઈ છે, પરંતુ જે કેરી ખાવાના રસિકો છે, કેરીના રસના રસિકો છે, તે ખાસ ધ્યાન રાખશો, કારણ કે અમદાવાદમાં કેરીનો રસ ખાતા પહેલા ચેતી જતો બોપલમાં કેરીના રસમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। દુકાનમાંથી લીધેલો રસ ખરાબ હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે। બોપલની ગ્વાલિયા નામની દુકાનથી તેઓ રસ લાવ્યા હતા। કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકે આરોપ લગાવ્યો છે। ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે। ગ્રાહકનો આક્ષેપ હતો કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ગ્રાહકના આક્ષેપ સામે દુકાનદારે નિવેદન આપ્યું છે। ગ્રાહક રસને ટેસ્ટ કરીને જ લઈ ગયા હતા તેવું વેપારીનું કહેવું છે। ટેસ્ટમાં ગડબડ લાગી, પણ મેં કીધું એક ચમચી ખાધો હશે એટલે એવું લાગશે। પછી ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને પછી સ્મેલ આવવા લાગી। પછી હું પાછો લઈને આવ્યો, બતાવીને પછી મેં કીધું તો પછી મારી જોડે જેવી તેવી રીતે પહેલાં વાત કરવા લાગ્યો। પછી કે હું તમને બીજો આપી દઉં। પછી મેં આ રસ માટે મેં એમને એવું કહ્યું કે તમે મને પેલો જૂનો રસ જે હતો એ આપી દો, નવો રસ મારે નથી જોઈતો। મેં જૂનો રસ જ્યારે લેતો હતો ત્યારે મારી જોડે હાથમાંથી ઝૂંટવી લેવાની કોશિશ કરતા હતા। દાદાગીરી કરી તમારી સાથે? દાદાગીરી નહીં, જેવી તેવી રીતે વર્તીને એવી રીતે જૂઠ વાત કરતા હતા કે પહેલાં બી ચખાડ્યો તો અત્યારે બી ચખાડ્યો છે, તમને એમના पैसा पाछा આપી दो, એવી રીતે વાત करता था। सर ने आमरस लिया तभी मैंने टेस्ट कराया सर को। दोनों लोगों ने टेस्ट किया, आमरस अच्छा है, लेके गए। फिर ये वापस लेट के आए कि आमरस खराब है, नहीं अच्छा लग रहा है। दूसरा वाला टेस्ट कराया, बोला पैसा दे दो, तो मैंने इनको पैसा दे दिया। इनका आरोप है कि आपने बदतमीजी की उनके साथ। कौन सा चीज का सर? ये खींच लेने का प्रयास किया? नहीं, मैं वो कैमरा है, इन्होंने ही खींचा, मैंने कोई नहीं खींचा। वो उनके पास में ये रस फ्रेश है, फ्रेश रस है ये? हाँ सर, ये जब आए तब टेस्ट करके लेके गए, इनको अच्छा लगा। का जो आपके पास जो जत्था है वो फ्रेश है? सर आप जब आए तो टेस्ट किया तो सर वो अच्छा था तभी लिया। फिर दोबारा आएगा बोले बराबर नहीं, तो मैंने दूसरा टेस्ट किया। नहीं लेना पैसा किया तो